નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકોને એસિડિટીની સમસ્યા સતાવતી હોય છે. આ એસિડિટી એકવાર થઈ જાય પછી ન તો કંઈ ખાવાનું ભાવે ન તો કંઈ પીવાનું ભાવે. હવે આવામાં જેમને પણ ખાધા પછી તરત એસિડિટીની સમસ્યા સતાવતી હોય તેમને માટે આ વિડીયો છે. તો ભોજન લીધા પછી પણ ઘણા બધા લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય છે. હવે ભૂખ્યા પેટે તો એસિડિટી થાય જ છે, પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે જેમને ખાધા પછી પણ એસિડિટીની સમસ્યા થશે. તો જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે અને તમને પણ એસિડિટીની સમસ્યાથી બહાર નીકળવું હોય તો અમુક સરળ ટિપ્સ છે જે તમને રાહત આપી શકે. તો ચલો વાત કરીએ કે સૌથી પહેલાં એસિડિટીમાં શું થતું હશે. તો મિત્રો, આમાં તમે ભોજન લઈ લો પછી તમને ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, આ બધું જ એસિડિટીના સમસ્યાને કારણે થઈ હોઈ શકે. હવે એસિડિટીના કારણની આપણે વાત કરીએ તો એમાં આવશે તમે વધારે પડતું ખાઈ લીધું, વધારે પડતું તેલયુક્ત અથવા મસાલેદાર ખોરાક ખાઈ લીધો, વધારે પડતા કેફીનનું સેવન કર્યું, દારૂનું સેવન કર્યું અથવા તણાવને કારણે પણ તમને એસિડિટીની સમસ્યા થઈ શકે. તો હવે વાત કરીશું કે એસિડિટીથી છુટકારો મેળવવો હોય તો શું કરવું જોઈએ. તો દિનચર્યામાં કેટલીક સારી આદતોને અપનાવી લો, જેમ કે ખાધા પછી થોડી વાર ચાલવું. આવી પ્રવૃત્તિથી પણ તમે એસિડિટીમાંથી બહાર આવી શકો. એસિડિટીમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય પણ કરી શકાય, જેમ કે હર્બલ ટી. તો એસિડિટીથી રાહત મેળવવા માટે હર્બલ ટી એક ઉત્તમ કુદરતી ઉપાય છે. હવે આ તમને એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપશે. જો તમારે એસિડિટીમાંથી બચવું હોય તો તમારે કેફીન અથવા ભોજન પછી ખાટા ફળોને ખાવા, કાર્બોનેટેડ પીણા પીવા, મસાલેદાર અથવા તળેલા ખોરાકનું સેવનને ટાળવું જોઈએ. આ સિવાય વરિયાળી પણ તમને મદદ કરી શકે. ભોજન પછી થોડી વરિયાળી ચાવવાથી એસિડિટીમાંથી છુટકારો મેળવી શકાય. હવે એ સિવાય દહીં અથવા છાશ. તો ભોજન કર્યા પછી જો તમને એસિડિટીની સમસ્યા સતાવતી હોય તો તમે થોડું દહીં અથવા છાશ પણ પી શકો, જેની મદદથી પણ તમને એસિડિટી નહીં થાય. હવે એસિડિટીથી છુટકારો મેળવવા તમે જીરું, મેથી, અજમાને શેકીને એને પીસી કાઢો અને એમાં સંચળ ઉમેરી એનું સેવન કરી લો. તમે જોશો કે એસિડિટી તમારાથી દૂર ભાગી જશે. તો મિત્રો, જો તમને પણ ભોજન ખાધા પછી એસિડિટીની સમસ્યા થઈ રહી છે તો આવા ઉપાયો તમે કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.